વચનામૃત પંચાળા 1 ભાગ 2 માટે એ ભગવાનના ધામના સુખનો અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિક જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડોક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખીઓ થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે. માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને
અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્તને બારણે કોઈક રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી પણ જો તે વિષયમાં કાંઈક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે અને આ જે સર્વે વાત છે એ જે બુદ્ધિવાળો હોય તેને જાણવામાં આવે છે માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો આવી રીતે અમારી દ્રષ્ટિ પૂગે છે માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે આ સંસારમાં જે કંઈ પશુને સુખ છે એ કિંચિત એને કંઈક ભગવાનનો સંબંધ છે એ વગર નહીં. માણકીરો 10 શેર ઘી પી જાય ને મણ સોનું પહેરવાનું કારણ શું હતું? આ બ્રહ્માંડમાં આ ઘોડીની જાતમાં આવું કોઈ પૂજાણી લે નહીં એનું કારણ શું છે કે પુરુષોત્તમ ઉપર બેઠા એ અને એના હજારો ચિત્રો થયા પણ એ ભગવાન બેઠા તે ભગવાનનો સંબંધ. શરીમાના વખતમાં પશુ હતા બળદ. શરીર મહારાજ એના પર હાથ ફેરવે અને બસેર ઘી પીવે. એક શેને કારણે? તો કે પુરુષોત્તમના સંબંધને કારણે. જે મનુષ્ય તમને કંઈ સુખી દેખાય અન્ન વસ્ત્રે તો એને કંઈક પણ ભગવાનનો સંબંધ હોય તો જ. અને જે નરદમ તમને દુઃખી દેખાય છે એ બધાય ભગવાનના સંબંધ વગરના છે. અત્યારે જેમ રાજ્યના માણસો હોય એ બધા સુખી હોય અને રાજ્યના માણસો ન હોય એ ઘણા પ્રકારે દુઃખી હોય. એમ ભગવાન સ્વામિનારાયણનો કિંચિત સંબંધ હોય તો એ સુખી હોય, નહીતર નહીં. તમે જે નરદમ દુઃખી દેખો છો એ બધાને ભગવાનનો સંબંધ નહીં. અને જેને તમે કંઈ સુખી દેખો છો કે સારું ખાય, સારું લુગડું પહેરે, સારું બેહે, સારું કુટુંબ કે સારું કંઈ હોય તો કિંચિત એક જરાક જેટલો સંબંધી, વધારે તો નહીં જ. એનું તમે જુઓ છે એ કિંચિત સંબંધ છે. પછી દેવતાઓ જે છે એને થોડું સુખ છે, બધું નહીં એની પાસે, પણ એ બધાએ થોડોક જ ભગવાનનો સંબંધ, વધારે નહીં પાછો એમને. એ પંચ વિષય ભોગવે, ભગવાનના સંબંધ વગરના પંચ વિષય ભોગવે એટલે બહુ સુખ નહીં. એટલે એમની પાસે પણ
થોડુંક જ સુખ, વધારે નહીં. એને પણ ભગવાનનો કિંચિત થોડો સંબંધ. અત્યારે બધા દેવતાઓના હાથમાં ચિત્રો કરે તો હાથમાં માળાઓ હોય, એ ભગવાન પોતે જાણે છે, બીજા કોઈને ખબર નહીં. શ્રી કૃષ્ણની સાથે દેવતાઓ થોડુંક મત ભર્યા આવેલા થોડાક, તો શ્રી કૃષ્ણે બધાને ઢીલા પાડી દીધા છે. એ અર્જુન આને તો કોઈને પૂજીશ નહીં, 6 આગા પાછા થતા. એ કોઈ વરસાદ પાડ્યો, કોઈ આમ કે વૃંદાવન ખલાસ કરીએ, કાંઈ ખલાસ થયું નહીં, બધાએ ખલાસ કર્યા, તો કોઈને પૂજીશ જ નહીં. ત્યારે એમને પણ એવા મત ચડેલા છે, બાંધેલા છે બહુ. પણ એને પુરુષોત્તમ નારાયણનો, પરમેશ્વરનો થોડોક સંબંધ એટલે એમાં દેખાય. એ દેવતાઓ બી કિંચિત, બહુ નહીં, એ તે તો ભગવાનનો સંબંધ. અને જો એને પૂરો સંબંધ હોય તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા થયા હોય ને. અત્યારે ગોપાળાનંદ સ્વામીથી જે બને ત્યાં બ્રહ્માંડના કોઈ દેવથી નહીં બને. એનું જ્ઞાન કે તો એ જીવ ઠેઠ ભગવાનને ત્યાં જતો રહે, એ જ્ઞાન કોઈનું નહીં. પછી ભૂત પ્રાણી માત્ર છે, ભૂત છે, એને પણ કિંચિત ભગવાનનો સંબંધ, એટલે એ પણ થોડું સુખી રહે. અને ભગવાનનો સંબંધ, શરીર મારને હજારો ભૂતો મળ્યા છે કે મારો ઉદ્ધાર કરો, તે ભગવાન કે ભજન કરો, જાઓ થોડું. ભગવાને ઘણા જીવને કહ્યું જાઓ બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં ભજનનો લોક છે, ત્યાં જતા રહો. નંદ સંતોએ કહ્યું જાઓ બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં બધા સૌ તપ કરે છે, ભજન કરે છે, ત્યાં નરનારાયણ ભગવાન બિરાજ, ત્યાં જાઓ. એ ગયેલા છે. કોઈની પાસે સંપૂર્ણ સુખ નહીં, એ ભગવાને આપેલું એમાંથી થોડું આપે, તો આમની પાસે કોઈ પાસે નહીં. એટલે કોઈ પામ્યું નથી અને પામવાનું પણ નથી એમની પાસે. એટલે કારણીના રાજાને ત્યાં 250 ભેંસો, 200 કળશી અનાજ, રૂપિયા કાઢે ઉભરાય. એ કોને પ્રતાપે? તો કે તો સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે. એ કોઈ દેવથી કોઈનાથી એ કંઈ પણ બને નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એમાં સંપૂર્ણ સુખ એની પાસે છે. એમ ભગવાન સ્વામિનારાયણ છે પંડે. એટલે ભગવાન સ્વામિનારાયણમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. અત્યારે આપણે બધાએ સુખની કલ્પના કરીને બધાની જોડે હેતપ્રીત કર્યું, પણ એ જાણે છે કે હવે આમાં કોઈ કામ લાગે એમ નથી, ત્યારે સ્વામિનારાયણ કરે છે. સ્વામિનારાયણ 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 એ તારે કરે છે, હવે કોઈ છે નહીં, આગળ તો કોઈ નથી. ત્યારે કહે છે એ ભગવાન હવે તમે ઠેકાણે પાડો, કંઈક આમાં નથી આ પડ્યો પણ રહેવાનું નહીં. ભગવાન એક દ્રષ્ટાંત દે છે, એની સામે જ વસ્તુ. એ દ્રષ્ટાંત તો બહુ દે તો આ સમજે બહુ, નહીતર આ સમજે નહીં. પછી એમની સંધ્યા ટાઈમ થયો છે તે વખતે મશાલનો ઉપયોગ, શ્રી મહારાજ જ્યારે ચાલવાના હોય ત્યારે 50 મશાલો સળગે, એ ઘીની સળગે, અને જ્યાં ચાલે ત્યાં જોડે એ મશાલો સળગી છે, બળે જ છે એની સામે. એ દ્રષ્ટાંત આપે છે કે આ મશાલની સમીપે, તેની પાસે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, અને તેથી ઘણે છેટો તો બિલકુલ નથી. એમ સ્વામિનારાયણની પાસે રહે છે એ મશાલની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ જાવે છે, અને અજવાળાની જગ્યાએ સુખની વાત કહે છે. અને થોડું છેટું ઓછું, થોડોક સંબંધ રાખે તો ઓછું અજવાળું છે, અને બિલકુલ આઘું, ઘણું આઘું હોય ત્યાં તો બિલકુલ પ્રકાશ નહીં. એમ મશાલની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ, અને એની પાસે રહેનારા ભગત, એના આસ્તિક, જો એ મશાલ પાસે રહે તો અજવાળું પ્રાપ્ત થાય, છેટે રહે તો થોડું, અને પહેલાંમાં તો બિલકુલ ન મળે. એમ ભગવાન સ્વામિનારાયણની પાસે જેમ રહે એમ ભગવાનનું સુખ વધારે મળે. જે આ બધા મોટા મોટા રાજાઓ થયાને જે છોડ્યું, એ છોડ્યું છે ને આ ભગવાનને બુદ્ધિ આપી, વિચાર આપ્યો, હજારો જીવને સુખી કરવાના એમને ઉપાય બતાવ્યા, એમણે પણ બીજાને કર્યા. એ મશાલને ઠેકાણે ભગવાન સ્વામિનારાયણ છે. તો જેમ આપણે ભગવાનની સમીપે તમે રહો, એટલે જેમ ધ્યાન કરો, જેમ ભજન કરો, જેમ કીર્તન ગાઓ, તો તમને ભગવાનનું સુખ ઘણું પ્રાપ્ત થાય. અત્યારે આપણે જેને જેને સંભાળીએ છીએ એ ભગવાનની પાસે રહેલા છે. એમની પાસે રહેતા દીનાનાથ ભટ્ટ થઈ ગયા, પરાગજી પુરાણી, અભય રાજા, ઉત્તમ રાજા, હજારો નામો છે, પણ એ ભગવાનને ભજતા બધા, એને સુખ મળ્યું, સંતોષ મળ્યો. દુનિયાના માણસોએ બહુ કીધું તમે સુખી રહો, પણ છે જ નહીં એની પાસે. એટલે બહુ લોકોએ કહ્યું છે કે ભગવાન તમારા ઘર ભર્યા રાખે, બધે ઉંદરડા રમે, અડધા ભર્યાની વાત જ ક્યાં,
કંઈ છે નહીં કાંઈ. બહુ લોકો પણ એની હાથમાં છે ને એટલે શું કરે, કંઈ જાણે કરી ન જાણે, કોઈની પાસે નહીં. એટલે એ મશાલનું દ્રષ્ટાંત દીધું. જો મશાલને તમે યાદ રાખો તો આ શરીરમાંનો વિચાર ઘણો બેસે. એ દ્રષ્ટાંત એને આપ્યું. ભગવાનના મુખમાંથી વાક્ય નીકળ્યું. આ દુનિયામાં આવા દ્રષ્ટાંત નહીં કે તમને તરત જ સમજાય, એ ભગવાને આપેલા હોય. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે. કિંચિત, કિંચ એટલે કહેવા માત્ર, વધારે નહીં. એટલે બસ ભગવાન સ્વામિનારાયણ કહે છે, મુમુક્ષ શબ્દ વાપરો એને, કે આમાંથી મુકાવું, કારણ કે આ મૂકવાનું છે, એમાંથી મુકાવવાનું છે, એ નવું નથી. જે તમે માન્યું છે બધું મૂકવાનું છે. જીવે જેટલું માન્યું છે એ ઘડીક વારમાં મૂકવાનું છે. એને હોવાના માન્યા હોય તો શું. એટલે મુમુક્ષ એટલે આમાંથી મુકાય. અને ક્યાં ચોંટવું, ક્યાં જીવને ચોંટાડવો, ક્યાં વરવું. વરવા જેવા તો છે એક સ્વામિનારાયણ. એમ આપણા નંદસંતોએ હજારો ઠેકાણે લખ્યું, એક જ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, સુખની પાછી વ્યાખ્યા સમજાવે છે. આમ ચડાવશે ધીમે ધીમે. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ અધિક જેમ રહે એ પોતે સમજાવશે. અને જેમ સંબંધ રહે એ બુદ્ધિવાળો છે, એનો એ વિષય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ પશુને જે સુખ છે એ પશુના સુખથી મનુષ્યમાં વધારે સુખ છે. હવે પશુને પેટમાં દુખતો હોય તો શું બોલે, પગમાં કાંટો લાગ્યો હોય તો શું બોલે, ભૂખ લાગ્યો શું બોલે. પશુને સુખ છે પણ એનાથી મનુષ્યને વધારે છે. એ ખાય પીવે, કંઈ માંદો પડે ઉપાય કરે, પગમાં કાંટો વાગ્યો તો કાઢે, કંઈ થાય તો કે તરત જ ઉપાય કરે. અને હાકે વરસાદ પડતો હોય તો મકાનમાં રહે, ઢોળતો વરસાદ પડતો હોય તો સહન કરવું પડે. તો એ મનુષ્ય ખાય. હવે જે મનુષ્ય છે એનાથી અધિક સુખ છે એ રાજાઓ પાસે છે. એને બેસવાના, ખાવાના, ગોલા ગોલીઓ, વૈભવો એ એને છે. એ મનુષ્ય કરતાં વધારે છે. જે રાજા છે એનાથી દેવતાઓ વધારે સુખી. એ તો આપણે જોયું નથી, પણ એ ભગવાને કીધું એટલે આના કરતાં ત્યાં વધારે છે. વધારે રહેવાનું છે, વધારે માણસો છે, વધારે વૈભવ છે, વધારે છે બધું જ રાજાઓ કરતાં. તેથી બૃહસ્પતિનું બીજી કક્ષાના આવ્યા. એનાથી ઉપર બ્રહ્મા, એને વધારે સુખ છે. તેથી વૈકુંઠ લોક એ ભગવાને જોયેલો છે. આપણને એ લોકની ખબર નહીં કેવું છે, ક્યાં છે, કેમ છે, એને ખબર. અત્યારે આપણે કેટલાક માણસો વાત સાંભળે પણ દેશમાં જઈ શકે નહીં કે આવો દેશ છે, ત્યાં આવું છે. વિદેશના લોકોને ભરતખંડની વાત કહે પણ એ જોઈ શકે નહીં, સાંભળી શકે બધા કે ભરતખંડ આવો છે, ત્યાં રાજાઓ તપસ્વીઓ છે, જ્ઞાનીઓ છે, ત્યાં ધ્યાનીઓ છે, ત્યાગીઓ છે, 70 જ્ઞાતિઓ છે જાત જાતની. એની સુંદર ક્રિયાઓ છે, એનું સુંદર આચરણ છે. ભગવાનનો જન્મ ત્યાં થાય છે. એ સાંભળી શકે પણ અહીંયા આવી શકે નહીં. એમ આપણે ભગવાન કે આપણે જોઈ શકતા નથી, પણ વસ્તુ પૂરી સાચી. અને આ કોઈને ખબર નહીં એટલે કોઈ કહી શકે નહીં. અત્યારે બ્રહ્માનો લોક કોણે જોયો છે? અને ભગવાને તો બનાવેલા છે, તેને ખબર જ છે. આ વાત પણ કોઈ કહી શકે નહીં. વૈકુંઠ લોકની વાત કરી, ગોલોકનું કેવું એમણે જોયો છે, એમનો જ છે. પણ આપણે વાતથી નક્કી કરવાનું કે આ ભગવાન કહે છે એ જ સત્ય, કારણ કે એનું છે એટલે એને બનાવેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અધિક છે. હવે છેલ્લામાં છેલ્લું એમને જ્યાં પુરુષોત્તમ નારાયણ રહે છે ત્યાં સૌથી અધિક છે. એ તો ભાષામાં અત્યારે કહે છે. આ તો હજારો લોકો જોઈ આવ્યા છે અક્ષરધામ 6 મહિના સુધી, ત્યાં રહીને પાછા આવેલા છે. પછી એને આ લોક જ દીઠો ન ગમે, ખાવું ન ગમે, પાણી પીવું એનું ન ગમે, એ જોઈને આવેલા છે. ભગવાન સ્વામિનારાયણે મનુષ્યથી માંડીને ઠેઠ અક્ષરધામ સુધીના સુખની વાત કરી. ભગવાન સ્વામિનારાયણ છે એટલે એ જે દ્રષ્ટાંત આપશે તે બેસે, બીજા કોઈના બેસે નહીં. એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે આવું દ્રષ્ટાંત આપશે. એ કહે છે કે આ બ્રહ્માને જે સુખ મેં નાખ્યું છે એ કેવું છે, કેટલું છે? તો કે ભારે કોઈ શાહુકાર હોય અને શ્રેષ્ઠ ગ્રસ્ત હોય, એને બારણે કોઈ ઠીકરુંને માગવા જાય એટલી આમની ગરીબ સ્થિતિ છે એની આગળ. હવે આ જે બોલ્યા એ પુરુષોત્તમ બોલ્યા, બીજા કોઈ આ દ્રષ્ટાંત આપી શકે નહીં, સમજાવી શકે નહીં. હવે એની આગળ પુરુષોત્તમ આગળ એટલા ગરીબ છે એની આગળ, એ હાથ જોડે કાયમ. આપણા નંદ સંતોએ લખ્યું છે કે બ્રહ્મા હોય જો
ભક્તિએ હીણો, તો તે પાણ છે કાળ ચવીણો. એને કાળ ઉઠાવે. ભગવાન સ્વામિનારાયણ આગળ એ તો ગોપાળાનંદ સ્વામી ભગવાનને જાણે છે, એનો પ્રણવ નીકળે છે અને અનંત બ્રહ્માંડમાં એનો નાદ ફેલાઈ જાય છે, ત્યારે ગોપાળાનંદ સ્વામી બને છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એટલા ગરીબ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું એ બ્રહ્માદિક દેવોને સુખ છે તો હાવ સામાન્ય બતાવશે. એને મેળવ્યું ક્યાંથી? તો કે ભગવાનના યોગથી મેળવ્યું. કોઈ કે અનાજ મેળવ્યું ક્યાંથી? તો કે પૃથ્વીમાંથી, કે કારખાનામાંથી, કે ના ત્યાં નથી બનતું. આ જળ મેળવ્યું ક્યાંથી? કે વરસાદના યોગથી. એમ બ્રહ્માદિકને જે ભગવાને સુખ આપ્યું છે એ આ તુચ્છ છે. ભગવાન સ્વામિનારાયણ પાસે તમામ ગરીબો છે. ગોપાળાનંદ સ્વામી હતા તો પણ હાથ જોડીને બેસી રહેતા. દેવતાઓ બધા એમને હાથ જોડે, પણ આ એમને હાથ જોડીને બેસી રહે. એમના ચરણની રજ માથે ચડાવે, એમના ચરણારવિંદ એમની છાતી માને, મસ્તક ઉપર હાથ મુકાવે. એ કઈ રીતે પ્રસન્ન થાય અને કઈ રીતે એમનો સંબંધ રહે. ત્યારે આપણા પરમહંસો રાત દિવસ રટરે મને બાવરે, બીજે ક્યાં તું જાશ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટ. જે અનંતકોટી બ્રહ્માંડના પતિઓ ભજે છે તેને તું ભજે છે. નંદ સંતોએ એટલી મોટપ કહી છે કે જે આપણને બુદ્ધિમાં પણ ન બેસે એટલી મોટપ એમની કહી છે. ભગવાન સ્વામિનારાયણ આગળ જે બ્રહ્મા છે તે હાવ ગરીબ છે. એ ક્રાંકના દ્રષ્ટાંતથી સમજાય. એટલે દેવતાઓને કંઈ જોઈતું હોય તો પુરુષોત્તમ નારાયણ પાસે જ માગે છે, એમની પાસે જ માગે છે. તો ભગવાન સ્વામિનારાયણે આ એક વિચાર આપ્યો સૌને. આ વિચાર વગર ગમે ત્યાં જીવ ચોટે એ મોટા મોટાને સમજાવશે. જે બધા નિષ્કુળાનંદ સ્વામી એમના બે પુત્ર આવ્યા એને હામું ન જોયું, એનું શું કારણ હતું? એનું કારણ સજી મહારાજ છે. ગ્રસ્તનું કારણ સંત છે. સંત એ ભગવાનને ઓળખાવાની કઈ જાતની દવા આપવી, કઈ જાતનું કહેવું એ ભગવાનના જ્ઞાનથી એણે કીધું. અને સંતનું જે કારણ છે તે ભગવાન છે, એટલે એમનું રાત દિવસ રટન કર્યું. પહેલાં તો એની જાતને કહ્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ, હે મન હવે ક્યાંય તું કશું ગોખીશ જ નહીં. જે બધા એ તમામ જે તીર્થો છે, વ્રતો છે, કંઈ છે એને એટલા બધા ગૌણ કર્યા, કારણ કે આનું જ હવે ચિંતન કરો, આનું ભજન કરો. હવે જવા દો બધું વ્રત તપ. જેમ ગોપીઓએ કહ્યું ઉદ્ધવજીને મારે ક્યાંય જવું નથી ને કશું કરવું નથી, અમને આ ભગવાને મૂર્તિમાન દેખાય છે, એ નંદ સંતોએ કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ધામની વાત સમજાવી અને પોતાના સ્વરૂપમાં સુખ રહેલું છે એ સમજાવ્યું. કરોડો માણસે બાઈ ભાઈએ શરીરમાંનું એટલા માટે સ્મરણ કર્યું, એટલા માટે ચિંતન કર્યું અને બધાએ સુખને પામ્યા. અને ભગવાન પોતે એમ કહે છે કે એ પોતે કહે છે અને આપણે પણ એ સમજાવવાનું આપણે છે. ધામ તો એનું જ છે. એટલે આપણે એવી ઈચ્છા રાખવી કે આ લોકમાં વધારે ને વધારે પુરુષોત્તમ ભજીએ અને સર્વ શુભ યોગને પામીએ અને દેહ મૂકીએ, ત્યારે શ્રી મહારાજ આપણને એમની પાસે લઈ જાય. એ સુખને ક્યારે પામીએ એ એક ઈચ્છા છે. બીજું બધું મળશે, પણ સર્વ પ્રકારે સુખના કરનારા એવા સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે એમનો મેળાપ થયો. એ દુર્લભમાં દુર્લભ છે. ભગવાને પોતે પોતાની મૂર્તિ સંબંધી સુખ સમજાવ્યું. भलावे सहजानंद को उपासी, भलावे सहजानंद को उपासी. चरण कमल को निवासी निवासी, चरण कमल को निवासी. भलावे सहजानंद को उपासी. सहजानंद
सहजानंद बिना कौन मेटे, सहजानंद बिना कौन मेटे। कठिन काल की फांसी हो, कठिन काल की फांसी भलावे सहजानंद को उपासी। ब्रह्मानंद मिले सहजानंद, ब्रह्मानंद मिले सहजानंद। कौन भमे बन काशी, कौन भमे बन काशी। भलावे सहजानंद को उपासी। चरण कमल को निवासी निवासी, चरण कमल को निवासी। भलावे सहजानंद को उपासी, भलावे सहजानंद को उपासी, भलावे सहजानंद